નમસ્કાર, હું છું ક્ષિતિજ નાયક. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારની. લોકસભાની ચૂંટણી પછી મોદીને જ વડાપ્રધાન બનાવવાની કવાયત શરૂ. સરકાર બનાવવા માટે એનડીએના ચક્રો ગતિમાન. દિલ્હીમાં બેઠકમાં સાથી પક્ષોએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને એનડીએના નેતા બનાવ્યા. સરકાર રચવા સાથી પક્ષોએ આપ્યો પત્ર અને આવતીકાલે તમામ મુખ્યપ્રધાન સાથે એનડીએના નેતાઓની બેઠક બોલાવાય. ઇન્ડિયા ગઠબંધનની દિલ્હીમાં મળી સૌથી પહેલી બેઠક. મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સોનિયા, રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા. જોકે ખડગેએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનમાં તમામ લોકોનું સ્વાગત છે. લીકર કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને ઝટકો. દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલના જામીન ફગાવીને 19મી જૂન સુધી કસ્ટડી ફટકારી. જોકે કોર્ટે મેડિકલ ટેસ્ટ કરવાનો આપ્યો આદેશ. ભાજપના ફિયાસ્કા પછી દેવેન્દ્ર ફડણવીસની રાજીનામું આપવાની ઓફર અંગે કોંગ્રેસની આવી ગઈ પ્રતિક્રિયા. મહારાષ્ટ્ર કોંગ્રેસે ફડણવીસની ઓફરને નાટક ગણાવી. મુંબઈમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી ઉદ્ધવ ઠાકરે આજે જીતેલા ઉમેદવારોને મળ્યા. ઉમેદવારોનો ઉત્સાહ વધારતા ઠાકરેએ કહ્યું કે ચૂંટણીના પરિણામોએ કરી બતાવ્યું છે કે ભાજપને હરાવી શકાય. ગુજરાતમાં ભાજપના ખાતામાં 25 બેઠક તો કોંગ્રેસને 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો. પણ આ વખતે સૌથી વધુ ચર્ચા રાજકોટ બેઠકની રહી. અનેક વિવાદો વચ્ચે રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાને ભવ્ય જીત મળી. જોકે રસપ્રદ બાબત છે કે 2002માં અમરેલીની બેઠક પરથી પરેશ ધાનાણીએ રૂપાલાને હરાવ્યા હતા. હવે 22 વર્ષ બાદ રૂપાલાએ ધાનાણીને હરાવીને હિસાબ બરોબર કર્યો. છત્તીસગઢમાં નક્સલી વિરુદ્ધ મોટી કાર્યવાહી. બીજાપુરમાં ફરસેગઢ અને માંદેડ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી 9 નક્સલવાદીઓની કરી ધરપકડ. 2025ની આઈપીએલની ઓક્શન પહેલા રવિચંદ્રન અશ્વિનની ચેન્નઈમાં થઈ વાપસી. 2008થી 2015 સુધી ચેન્નઈ વતી રમ્યા બાદ અલગ અલગ ટીમમાં અશ્વિન જોવા મળ્યો હતો, પરંતુ હવે 2025ની આઈપીએલમાં ચેન્નઈમાં જોવા મળશે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં 2 ક્રિકેટર ભાગ્યશાળી સાબિત થયા. બંને ક્રિકેટરમાં સમાવેશ થાય છે યુસુફ પઠાણ અને કીર્તિ આઝાદ. યુસુફ પઠાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવીને અપસેટ સર્જ્યો હતો. જોકે હવે આ બંને ક્રિકેટર લોકસભા ગજવશે. તો આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ.